કેમ છો મિત્રો? હું છું આપનો દોસ્ત ઋત્વિક અને આપ સૌ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM માય વોઇસ માય કેમ્પસ. તો આવો આજના કાર્યક્રમની શરૂઆત કરીએ યુનિવર્સિટી ગીતથી. કેમ છો મિત્રો? હું છું આપનો દોસ્ત ઋત્વિક અને આપ સૌ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM માય વોઇસ માય કેમ્પસ. મિત્રો, આગળ આપણે લોકોએ કેલેન્ડર એજ અને બોડી એજ વિશે જાણ્યું, ગેમિંગના પ્રોસ એન્ડ કોન્સ જાણ્યા, સાયકોલોજીકલ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ પણ જાણ્યું. પણ એક પ્રોબ્લેમ હજી એ રહી જે ટીનેજર્સનો પીછો બિલકુલ છોડતી જ નથી, અથવા એમ કહો કે એનાથી પીછો છોડાવવો ભારતના ટીનેજર્સ માટે, કિશોરો માટે બહુ જ મોટી મુસીબત છે. એનું નામ છે બેડ હેબિટ્સ, વ્યસનો, અથવા એમ કહીએ ખરાબ આદતો, કુટેવો. ગમે તે સમાનાર્થી શબ્દ વાપરી લો, એનો ભાવ એનો એ જ રહેશે. પણ આ બેડ હેબિટ્સને આખરે છોડાવવી કઈ રીતે? અને સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે કેમ બેડ હેબિટ્સ લાગે છે, કયા કારણસર એ વધી જાય છે, કેમ આ બેડ હેબિટ્સને છોડવું અઘરું છે, અને સૌથી મોટી વાત, આને છોડવા માટે એવો કેવી રીતે પ્રયત્ન કરવો કે આ પરમનન્ટલી છૂટી જાય.
આ બધી જ બાબતો માટે આજનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને આજે આ વાત પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સીસ એન્ડ શ્રી GH પટેલ સ્કૂલ ઓફ નર્સિંગ, ભાઈ કાકા યુનિવર્સિટી કરમસદમાંથી પ્રોફેસર શૈલેષ પંચાલ સર. સર, આપનું સ્વાગત છે. મિસ અન્ના રાવ મેમ, આપનું પણ સ્વાગત છે. અને મિસ્ટર યશ મકવાણા, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. તો શરૂ કરીએ આજની ચર્ચા. મારો પ્રથમ પ્રશ્ન આપ સૌ લોકોને પૂછવાનો થાય છે, પરંતુ પહેલા લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ શૈલેષ સર, ઇઝ અ સિનિયર મોસ્ટ. સર, what are the common bad habits are recorded in Indian teenagers? બેડ હેબિટ્સની લિસ્ટ બનાવીને તો આખો દિવસ ઓછો પડે, બટ સર્ટન એવી બેડ હેબિટ્સ છે જે ટીનેજમાં મોર ફોકસેબલ છે. સો લેટ સ્ટાર્ટ ધ કોમન હેબિટ્સ વિચ ઓબ્ઝર્વ ઇન ઇન્ડિયન ટીનેજર્સ. So we talk about the habits that are affecting the health, relationship and future perspectives. Some common bad habits like excessive screen time. That means 3 to 4 hours per day. Substance abuse, very commonly observed in teenage, that is tobacco and alcohol. Gaming addiction. So now gaming is a endless, there is a no list at all is sufficient for that. Pornography addicted, very commonly spreading in the teenage. Aggressive behavior, that means physical and verbal. Poor time management, means તાલમ ટોલ કરવું, આજે નહીં કાલે, કાલે નહીં પરમ દિવસે, અને કારે પણ થાય જ નહીં. Unhealthy eating habits, that is junk food. વિદ્યાનગર or આ નિયરબાયના એરિયા ઘણા બધા પ્રખ્યાત છે. Sleep cycle disturbance, that means less than 4 hours per day થી પણ ઓછી સ્લીપ સાયકલ આપણી ફોલો થાય તો સ્લીપ ડિસ્ટર્બન્સ પ્રમોટ થાય છે. Sedentary lifestyle and academic dishonesty, that means unethical and unacceptable standards of academics. તો આ ઓલમોસ્ટ મેં ફ્યુ લિસ્ટેડ કરેલા છે જે સબસ્ટન્સ એબ્યુઝની લિસ્ટમાં આવે છે, બેડ કોમન હેબિટ્સમાં પણ આવે છે. એક ડિકેડ થઈ ગયું છે આ બધાને ફોલો કરતે કરતે, બટ ડિજિટલ એડિક્શન ઇઝ અ ફાસ્ટર ગ્રોઈંગ કન્સર્ન ઓફ ધ ટુડેઝ. Yes, I am agree with this thing, sir. And whichever things you listed, sir, these are very common nowadays. Yes, of course. And of course, you said about the digital addiction. Yes. And ma'am, is there any bifurcation in it, like bad habits in rural teens and urban teens, or teens studying in government school versus teens studying in international schools, or any of the measurable parameters? Are there any? યસ, શૈલેષ સરે જેમ જણાવ્યું એ બધી બેડ હેબિટ્સ રિયલી કન્સર્નિંગ છે આજના આ યુવા પેઢી માટે. અને આ પેઢી એક એવી છે કે આવતીકાલની એક એડલ્ટ પેઢી થશે, બરાબર? તો આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે? સો ધીઝ બેડ હેબિટ્સ કેન લીડ ટુ અનહેલ્ધી સોસાયટી એન્ડ નેશન એટ લાર્જ. રાઈટ, સો આપણે આ બધાથી બચવું તો રહ્યું જ. વેલ, ડેટા સજેસ્ટ દેટ અર્બન ટીન્સ જે છે દે આર મોર લાઇકલી ટુ સ્ટ્રગલ વિથ સ્ક્રીન એડિક્શન. આગળ જણાવ્યું તેમ 4 કલાકથી પણ વધુનો સમય ટીન્સ છે એ સ્ક્રીન ઉપર કાઢે છે. ઓવર 70% ઓફ ધેમ સ્પેન્ડ મોર દેન 4 hours ઓનલાઈન ડેઇલી. તો તમે ઇમેજિન કરો કે આ તો ઘણો બધો મોટો પોર્શન થયો આપણી યુવા પેઢીનો. They are also more prone to substance abuse and unhealthy eating habits. મને તમે કહો કે આ વિદ્યાનગર એ વિદ્યાની નગરી છે, બરાબર? દરેક એજ્યુકેશનલ કેમ્પસ તમે જુઓ એની બહાર કેટલી ઇટરીઝ છે, બરાબર? અને આ ઇટરીઝમાં તમે મને જણાવો કે કેટલું હેલ્ધી ડાયટ મળે છે, રાઈટ? સો યુ કેન ઇમેજિન વેર અવર ટીનેજ ઇઝ લીડિંગ ટુ, રાઈટ? પ્લસ there are other things also in urban teens like vaping and club culture. These things are quite common among the teenagers. Increased social media pressure is also there, and of course gaming, which is leading teens nowhere. Rural teens ની વાત કરીએ on the other hand, so they face issues like tobacco chewing, BD smoking, early marriage which brings its own problems, okay? Early exposure due to local environment to these substances, and also less access to structured recreational alternatives. ઘણીવાર મેં પ્લાસ્ટિક વીણતા બાળકો
ને ખાલી પડીકી વીણતા પણ જોયા છે, મસાલાની પડીકી વિચ આર લાઇંગ હિયર એન્ડ ધેર ઓન ધ રોડ, અને એમાં મસાલો શોધતા હોય છે, અને જો મસાલો તેમને મળે તો ઓફકોર્સ તેઓ મોંમાં મૂકી દે છે. વેર ધીઝ થિંગ્સ લીડ અસ. ઇન ગવર્મેન્ટ સ્કૂલ્સની વાત કરીએ આપણે તો બેઝિક લિટરસી ઇઝ મેજર ઇશ્યુ which can lead to frustration and bad habits. Also, teens may face economic pressure અને early independence પણ છે. બીજી બાજુ જો ઇન્ટરનેશનલ સ્કૂલ્સ જોઈએ કે પ્રાઇવેટ સ્કૂલ્સના સ્ટુડન્ટ્સની વાત કરીએ તો તેઓ ઇન્ટેન્સ પ્રેશર ટુ પરફોર્મ, રાઈટ, એમના એકેડેમિકમાં જુઓ કે પછી નોન એકેડેમિકમાં જુઓ, એમનું પરફોર્મન્સ ક્યાં છે એની ઓલવેઝ સતત સરખામણી કરતા રહે છે. લાઇફસ્ટાઇલનું પ્રેશર પણ રહે છે જ, એ પછી કપડાં જુઓ કે બીજું કંઈક. પિયર કમ્પેરિઝન ઓલવેઝ ચાલતી રહે છે, અને એક્સપોઝર ટુ ગ્લોબલાઇઝડ ટ્રેન્ડ્સ જ્યારે ઇન્ટરનેશનલ સ્કૂલ્સની વાતો આવે તો એ પણ એક અલગ જ પ્રકારનો સ્ટ્રેસ ઊભો કરે છે. જ્યારે આ વસ્તુઓ ઊભી થાય ત્યારે નેચરલી સ્ટ્રેસ ટીનેજર્સમાં ઘણો બધો વધી જાય છે. સો યસ, ડિફરન્સીસ ડુ એક્ઝિસ્ટ, but the underlying emotional needs are often quite similar. Yes, definitely, and I'm totally agree with these things, ma'am. કારણ કે રૂરલ એરિયાના પોતાના પ્રોબ્લેમ હોય છે, અર્બન એરિયાના પોતાના હોય છે, અને ટીન એજ એક એવો સમય છે કે તમે જે બાજુ વાળો એ બાજુ વળી શકો. બરાબર. પણ ગાઈડન્સના અભાવે અથવા તો એમ કે સેલ્ફ અવેરનેસના અભાવે છોકરા ગમે તે રસ્તે વળી જતા હોય છે. અને ઘણી વખત આપણને એઝ અ ગાર્ડિયન કે એઝ અ વડીલ કહો, આપણને ખબર પડે કે આ આવું થઈ ગયું ત્યારે બહુ મોડું થઈ ગયું છે. સો આઈ એમ અગ્રી વિથ ધીસ થિંગ્સ, મેમ. યશ, યુ આર યંગ મોસ્ટ હિયર. Yes. So this question for you: what could be the main root cause behind all these bad habits? Is it the real one, or is it just a commonly justified excuses? See, bad habit નું કોઈ સિંગલ રૂટ કોઝ નથી. દરેક ટીનેજર્સ અલગ છે, એની પર્સનાલિટી અલગ છે, એનું એન્વાયરમેન્ટ, એનું ઇમોશન અલગ છે, તો કોઈક પર્ટિક્યુલર રૂટ કોઝ છે એવું ના કહી શકાય. બટ જો બ્રોડર લેવલ પર જોવા જઈએ, એઝ અ ટીનેજર હું શું ફીલ કરું છું, તો મને લાગે છે કે મેઇન 3 ફેક્ટર છે. એક છે પિયર પ્રેશર, સેકન્ડ છે લોનલીનેસ, અને થર્ડ છે ફેમિલી કમ્યુનિકેશન ગેપ. તમારો જે સેકન્ડ ક્વેશ્ચન છે એની પર હું વધારે ફોકસ કરવા માંગીશ કે શું આ રિયલ કોઝ છે કે ખાલી એક જસ્ટિફાઈડ એક્સક્યુઝ છે. લાઈક ફેમિલી મેમ્બર્સ બી એવું માનતા હોય છે કે આ છે ને હેબિટ, એની બેડ હેબિટ છે ને એને છોડવું નથી ને એટલા માટે બધા બહાના બનાવે છે. પણ આ એક્સક્યુઝ નથી, આ રિયલ કોઝ છે. એવું નથી કે એમને રિસ્પોન્સિબિલિટી નથી લેવી એટલા માટે એવા જસ્ટ ખાલી આ બહાના બનાવે છે. ઇવન રિસર્ચ બી કહે છે કે ટીનેજર્સ દરમિયાન, ટીનેજ જ્યારે એજ હોય તો એ ડ્યુરેશનની અંદર હોર્મોનલ ચેન્જીસ થાય છે, અને પિયર પ્રેશરનો ઇન્ફ્લુઅન્સ એઝ કમ્પેર ટુ બીજી એજ ગ્રુપ છે ટીનેજર્સમાં વધારે હોય છે. તો અહીંયા બેડ હેબિટ થવાનો જે ચાન્સ છે એ 10x હોય છે ઇન ટીનેજર્સ કમ્પેર ટુ અધર એજ ગ્રુપ. સો હા, બેડ હેબિટ થવામાં આ જે છે એ રિયલ કોઝ છે, બટ એનું એક ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ આપણે એ સમજવાનું જરૂરી છે કે એ જસ્ટિફાઈ નથી કરતું. ફોર એન એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે એવું કહે છે કે હું લોનલી છું ને અને મારા ફ્રેન્ડ્સ લોકો કહે છે ને એટલે મારે સ્મોકિંગ કરવું પડે છે, તો કદાચ એ કોઝ રિયલ હોઈ શકે, બટ એવું કહે કે એટલા માટે હું છોડી નહીં શકતો, તો એ ડેફિનેટલી એક એક્સક્યુઝ છે. તો અંતમાં હું એટલું જ કહીશ કે બેડ હેબિટ પાછળના જે કારણ છે એ રિયલ છે, પણ એ છોડી નહીં શકાય એવું કહેવું એ ડેફિનેટલી એક એક્સક્યુઝ છે. So, coming back to Shailesh sir, sir, what could be done to control these things, and if possible, to remove them completely? બેડ હેબિટને એ પણ પાછું કંટ્રોલ, મને લાગે છે કે ઇટ ઇઝ અનહેલ્ધી હેબિટ ઇન ઇન્ડિયન ટીનેજર રિક્વાયર અ મલ્ટિપલ લેવલ એપ્રોચ. મલ્ટિપલ લેવલ અપ્રોચ મીન્સ ફેમિલી, સ્કૂલ, કમ્યુનિટી, ગવર્મેન્ટ સાઇડથી પોલીસ ડિપાર્ટમેન્ટ સ્પેશિયલી વર્ક ટુગેધર. કમ્પ્લીટ રિમૂવલ ઓફ ઇઝ અ ડિફિકલ્ટી, બટ અર્લી ઇન્ટરવેન્શન એટલે પહેલાંથી એને જાણવું, સમજવું, એને પાછળ આપણું ગાઈડન્સ આપવું, તો જ આ એક કંટ્રોલ કરી શકાય. બાકી આ એક એવી વસ્તુ છે જે ટોટલી એલિમિનેટ આપણે નિકારી ના શકીએ. ફ્યુ પ્રેક્ટિકલ એવિડન્સ બેઝડ એડવાઇસીસ આઈ વોન્ટ ટુ શેર વિથ માય પેરેન્ટ્સ ફોર ધ કાઉન્સેલિંગ ટુ ધેર એડોલેસન્ટ, લાઈક સ્ટ્રેન્થનિંગ પેરેન્ટિંગ એન્ડ ધ હોમ એન્વાયરમેન્ટ.
એટલે શું કરવાનું, ડેલી 20 થી 30 મિનિટ સુધી નોન જજમેન્ટલ, કોઈને કશું જજ કર્યા વગર વાતચીત કરવાની. લિસનિંગ મોર, લેક્ચર લેસ, અવોઇડ કમ્પેરિઝન ઇન બિટવીન ધ ચિલ્ડ્રન્સ, નેબરિંગ ચિલ્ડ્રન્સ ઓર ફેમિલી મેમ્બર્સ. સો આપણે સ્ટ્રેન્થનિંગ પેરેન્ટિંગ અને હોમ એન્વાયરમેન્ટથી આ વસ્તુ કરી શકીએ. સેકન્ડ, digital discipline at home. That means no phoning at meal, no gadget after 10 p.m., device outer side of the bed in the night, use parental control and introduce screen free Sundays. આ પણ ઘણું બધું અત્યારે ચલનમાં આવી ગયું છે. સન્ડેના દિવસે કોઈ પણ મોબાઈલ ના યુઝ કરે, બટ એને કંટ્રોલ કરવું એક ચેલેન્જિંગ ટાસ્ક છે, સ્પેશિયલી ટીનેજ માટે. દેન થર્ડ, એન્ટી સબસ્ટન્સ એજ્યુકેશન. અહીંયા આપણા જેવા ઇન્સ્ટિટ્યુશન અને યુનિવર્સિટીનો રોલ આવે. દે કેન બી અ લોંગ ટર્મ ઇફેક્ટ ઓફ ધ સ્મોકિંગ, વેપિંગ, એને માટે જ્ઞાન આપી શકે. લીગલ કન્સિક્વન્સીસ શું ગવર્મેન્ટ સાઇડથી થાય એ સમજાવી શકે. એન્ડ રિયલ લાઈફ કેસ સ્ટોરી પણ ટીનેજને સમજાવી શકે. ફોર્થ, સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એક્ટિવિટી. દેટ વિલ બી ચેન્જ અ ટોટલી ન્યૂ સિનેરિયો. So regular sports reduce screen addiction, improve sleep and improve discipline, reduce the anxiety. આ બધા કરવાથી, એટલે સ્પોર્ટ્સ ને ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થવાથી આ બધું ધીમે ધીમે ઓછું થતું જશે. એન્ડ લાસ્ટલી, દેટ વિલ બી વન એટ એ શોર્ટ, દેટ એન્કરેજ હોબીઝ. દેટ મીન્સ મ્યુઝિક, આર્ટ, ડાન્સ એન્ડ રોબોટિક્સ એક્સેટ્રા. દેટ ટોટલી યુઝ ધ ટાઈમ ઇન પ્રોડક્ટિવ વે ઇન્સ્ટેડ ઓફ વેસ્ટિંગ ઓફ દેટ. તો મને આવું લાગે છે કે આપણે કંટ્રોલિંગ કરવા માટે વધુ ફોકસ કરવું જોઈએ વિથ ધીસ ઓલ એડવાઇસીસ. યસ, ડેફિનેટલી સર. અને સ્પોર્ટ્સની જ્યારે તમે વાત કરી સર, તો આઈ રિમેમ્બર વન ઇન્સિડન્ટ, વન એક્ઝામ્પલ, વેરી ગુડ એક્ઝામ્પલ. Previously, people used to think that Dharavi in Mumbai, that is the most bad area or a dirty area. It is a biggest slum. Yes. Dharavi is improving at a slower pace, but it is. And sports is actually one of the major contributing factor in that. People are nowadays in Dharavi, they are improving their lifestyle with the help of sports. And the teenagers which were abused by the substances, now they are actually very fond of sporting, and at some part of them they are getting involved in this gaming also, but good games, not all the BGM and all things. So yes, definitely we all agree on that part. But still, I want this answer from you, Yash. Whatever sir said, these are the common advices and approaches we had learned and following for years. Okay, don't you think that these approaches should be modified or replaced as per today's scenario? Yes, I definitely think that the modification is required. પહેલાના સમયમાં ટીનેજર ટીવી પર વધારે એડિક્ટેડ હતા, એટલે કાર્ટૂન ને સિરિયલ્સ વધારે જોતા હતા. બટ આજની જનરેશનમાં અમે લોકો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પર વધારે એડિક્ટેડ છે. એટલે એડિક્શન તો છે, પણ મીડિયમ ચેન્જ થયું. હવે જો મીડિયમ ચેન્જ થાય તો ઓબ્વિયસલી એને મોડિફાય તો કરવું જ પડશે ને. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કે જનરેશન ડિફરન્સ બી છે. પહેલાંના ટીનેજર કરતાં અમે લોકો થોડું વધારે ઇમોશનલ સેન્સિટિવ છીએ. કોઈ નાની બી વસ્તુ કહી દે ને તો સ્ટ્રેસ લેવલ બહુ ઇન્ક્રીઝ થઈ જાય જલ્દી, અને એ વસ્તુ દેખાય છે સુસાઇડ રેટની અંદર. તો હા, ડેફિનેટલી એક વસ્તુ છે કે જે પહેલાં ચાલતું હતું, સ્ટ્રિક રૂલ્સ અને વન વે એડવાઇસ કે તું આ નહીં કરતો તને આ પનિશમેન્ટ કરીશ, એ પહેલાંના ટાઈમમાં બેડ હેબિટ્સને કંટ્રોલ કરવા માટે ચાલતું હશે. અત્યારના અમારા જેવા જનજીને જો એ કરવા હોય તો એક રિલેશનશિપ બેઝ હોવું જોઈએ, નોટ ડિસિપ્લિન બેઝ. એટલે ટીનેજર્સને કંટ્રોલ કરતાં પહેલાં એમને અન્ડરસ્ટેન્ડ કરવા વધારે જરૂરી છે. કમ્યુનિકેશન, ઇમોશનલ સપોર્ટ અને પ્રોપર ગાઈડન્સ આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો અપ્રોચને અપડેટ કરવાની જરૂર છે. જ્યારે સમય બદલાય, ટેકનોલોજી બદલાય અને જનરેશન બદલાય, ત્યારે બેડ હેબિટને હેન્ડલ કરવાની મેથડ પણ અપડેટ થવી જોઈએ. સો એટ લાસ્ટ હું માનું છું કે મોડિફિકેશન તો જરૂરી છે જ. Anna ma'am, a question આપના માટે. Tell me one thing. What could be the best of approaches for a bad habit possessed teen to control his or her urges? હવે આમ જોવા જઈએ તો ઘણા બધા રીઝન્સ આપણે જોયા કે કેમ ટીનેજ પોપ્યુલેશન આર ગોઈંગ મોર ટુવર્ડ્સ ધ બેડ હેબિટ્સ. પણ હું એક વસ્તુ કહીશ કે આ જે બધા રીઝન્સ છે ને, એ બધા એક રીતે જુઓ તો ટ્રિગર્સ છે.
અને જો ટ્રિગર્સ તમે એને બંધ કરો અથવા તો એને તમે મોડિફાય કરો તો બેડ હેબિટ્સમાંથી બચી શકાય એવું પણ છે. સો કોઈ પણ ટીનેજ વ્યક્તિની એક એબિલિટી જોઈશે કે તેઓ આઈડેન્ટિફાઈ કરે ટ્રિગર્સને કે વોટ લીડ્સ ટુ હેબિટ ઇન દેટ પર્ટિક્યુલર. હવે એ વ્યક્તિને પોતાને જ ખબર પડશે. ઘણી વખત આપણે પેરેન્ટ તરીકે અથવા તો સબઓર્ડિનેટ તરીકે દોસ્ત તરીકે એને હેલ્પ કરી શકીએ, રાઈટ. સો વન્સ યુ નો દેટ this is particular trigger, you can find healthy alternatives. Say for example, delay for 10 minutes. તમને બહુ જ ઈચ્છા થઈ ગઈ કે મારે સોશિયલ મીડિયા પર બસ હવે તો જવું જ પડશે, બરાબર. તો તમે તમારી જાતે નક્કી કરો કે ભાઈ હું 10 મિનિટ પછી જોઈશ. એ કદાચ આજે 10 મિનિટ છે, 2 દિવસ પછી એ કદાચ 20 મિનિટ પછી હોઈ શકે, રાઈટ. અને ધીમે ધીમે કરતાં એ કદાચ તમે છોડી પણ શકો, રાઈટ. સો સ્ક્રીન ટાઈમ જો ઇશ્યુ હોય તો એને તમે આ રીતે પણ બંધ કરી શકો અથવા તો પછી એને રિપ્લેસ કરો કોઈક સારી હેબિટથી. લાઈક સ્ક્રીન પર ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે, પણ એમાંથી શું સારી છે. સે ફોર એક્ઝામ્પલ તમને ધારો કે કોઈક નોવેલ વાંચવાનો શોખ બી હશે, રાઈટ. તો એ તમે રીડિંગમાં પણ કરી શકો, રાઈટ. તો ધો સ્ક્રીન પર હોય પણ તમે એને રીડિંગ કરી શકો અથવા તો તમે રિયલ બુક્સ લઈ શકો, જેનું પ્રમાણ અત્યારે તો બહુ ઓછું થઈ ગયું છે, તમે જાણો જ છો, રાઈટ. અને ઉપરાંત તમે સ્પોર્ટ્સમાં પણ એક્ટિવ થઈ શકો, હે ને. સો સ્ક્રીન ટોટલ બંધ થઈ શકે એવું છે, એવું નથી કે ના થઈ શકે, પણ એને માટે મીડિયમ અવેલેબલ કરાવવાની એ તાતી જરૂરિયાત છે. આજકાલ તમે સ્કૂલો જુઓ તો એક શોપિંગ કોમ્પ્લેક્સમાં પણ સ્કૂલ ચાલતી હોય છે, જેને કોઈ જાતના મેદાનો જ નથી રહ્યા, બરાબર છે. તો આ એક ચિંતાજનક બાબત છે. પછી નેચરલી બાળક શેમાં રહેશે? સ્ક્રીનમાં જ રહેશે, બરાબર. સોસાયટીમાં પણ તમે જુઓ કોઈ કોમન પ્લોટ નહીં જોવા મળે, ફ્લેટનું કલ્ચર થઈ ગયું વગેરે વગેરે. અને પ્લસ જો તમે આ હેબિટ છોડી શકો છો તો એને ટ્રેક પણ કરી શકો, ડાયરી મેન્ટેન કરી શકો અથવા તો જર્નલમાં ટપકાવી શકો આ બધા પોઈન્ટ્સ, બરાબર છે. અને સેલિબ્રેટ સ્મોલ વિન્સ, કે ચલો આજે તમે હેબિટ છોડી તો એને સેલિબ્રેટ કરો વિથ યોર ફ્રેન્ડ્સ, વિથ યોર ફેમિલી, રાઈટ. સો એ રીતે તમે ઘણું આગળ વધી શકો છો. અને ઇટ્સ ઓલ અબાઉટ પ્રોગ્રેસ, આઈ શુડ સે, નોટ પરફેક્શન. પરફેક્ટ તો કોઈ પણ નથી, રાઈટ. સો એ ઇમ્પોર્ટન્ટ છે. સો એક વસ્તુ મને યાદ આવે છે કે ઘણી વખત આપણે વાંચતા પણ હોઈશું અને જાણીએ છીએ ઓફકોર્સ બધા કે ફોન બંધાયેલા હતા ને જ્યારે, ત્યારે આપણે ફ્રી હતા, પણ હવે ઊંધું થઈ ગયું, હે ને. ફોન જ મોબાઈલ થઈ ગયા અને આપણે બંધાઈ ગયા, બરાબર. મોટો સ્ક્રીન હતો જે ફેમિલીમાં રહેતો હતો, હવે નાનો સ્ક્રીન આવી ગયો અને ઇન્ડિવિજ્યુઅલ થઈ ગયો પાછો, રાઈટ. એ વધારાનું. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ટીચ ટીનેજર્સ that an urge is temporary. It does not control you unless you act on it. મેડમ, આ છેલ્લું વાક્ય છે ને એ બહુ જ ઊંડો ઘા કરી ગયું. એનું કારણ છે વી આર ફ્રોમ ધી જનરેશન્સ, આપણે લોકોએ લેન્ડલાઇન ફોન્સ જોયા છે. એ ફોન બંધાયેલા હતા ત્યારે આપણે મુક્ત હતા, અને હવે ફોન મુક્ત થઈ ગયા છે તો આપણે બંધાઈ ગયા છે. બરાબર. 100% વાત છે, એબ્સોલ્યુટલી. એન્ડ which suggestions you suggested, ma'am. Hope these things works. Even government is taking steps to resolve some of these habits from youth, like increasing the price of tobacco items. One of the good step we can say. We cannot ban the tobacco, but yes, if we increase the price, they will feel the pressure on their pocket. But these are the small steps took by the government. As a community, Shailesh sir, as a community, what steps can we take to help our teens? એઝ એ કમ્યુનિટી મને એવું લાગે છે કે આપણે બધાને મળીને એક સાથે કામ કરવાની જરૂર છે. ગવર્મેન્ટ એક પાર્ટ છે જે આપણું પાર્ટ ભજવે છે, એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બેનિફિટ કરશે એવું કન્ફર્મ નથી, બટ સર્ટેન સોલ્યુશન અવેલેબલ છે જેનાથી કે આપણને ડાયરેક્ટલી બેનિફિટ મળશે જ, Yes. રાઈટ. તો એ સોલ્યુશનમાં જોઈએ લાઈક કમ્યુનિટી બેઝ કાઉન્સેલિંગ સપોર્ટ, એટલે મંથલી એડોલિસન્ટ હેલ્થ કેમ્પ કરી શકીએ,
મેન્ટલ હેલ્થ અવેરનેસ ટોક કરી શકીએ આપણે, પેરેન્ટ ગાઈડન્સની માટે વર્કશોપ કરી શકીએ, એન્ડ પિયર સપોર્ટ ગ્રુપ. બિકોઝ પેરેન્ટ ગાઈડન્સ એટલે જરૂર છે કે ન્યુક્લિયર ફેમિલી વધતી ગઈ છે હવે. નાવ હસબન્ડ વાઈફ મેરેજ કરીને છૂટાછેડા યા પછી અલગ થઈ જાય ફેમિલીથી, પણ તો આ બધી વસ્તુઓ કાઉન્સેલિંગથી આપણે ઓવરકમ થઈ શકીએ. સેકન્ડ, કાઉન્સેલિંગ, મોનિટરિંગ એન્ડ અકાઉન્ટેબિલિટી. અકાઉન્ટેબિલિટી એક એવી વસ્તુ છે કે જવાબદારી બતાવે, અને મોનિટરિંગથી આપણને પ્રોગ્રેસ ખબર પડે છે કે આપણે કેટલું હજી આગળ જવાની યા કંટ્રોલ કરવાની જરૂર છે. લાઈક પ્રીવિયસ સ્પીકરે પણ કીધું, અના મેડમ પણ જણાવ્યું કે નો સ્કૂલ્સને આજુબાજુ જ શોપ્સ જોવા મળે છે, ઓર શોપ ગવર્મેન્ટે આવી બેન કરી છે તો લારીઓ જોવા મળે, એટલે સોલ્યુશન બીજું ઓલ્ટરનેટિવ શોધી લીધું કે શોપ તો નથી બટ લારી છે. સો દેટ વિલ બી અ કંટ્રોલિંગ બાય ધ ગવર્મેન્ટ સાઇડ, બટ આપણે એને નોટિફાઈ કરાવી શકીએ કે આ વસ્તુ ખોટી થાય છે. સો રિપોર્ટિંગ ટુ ઇલીગલ things which is nearby to the school and residential areas, restrict hookah cafes nearby residential area, or monitoring the gaming center and etc. થર્ડ છે પેરેન્ટ સપોર્ટ ગ્રુપ. આ પણ એક જરૂરી છે કે બિકોઝ પેરેન્ટ્સ ક્યારે એનાને જરૂર પડતી હોય એડવાઇસની પણ, રાઈટ, યંગર્સ સ્પેશિયલી હોય તો એ ક્યાંથી લે? દેર ઇઝ નો મેકેનિઝમ અવેલેબલ ઇન ઇન્ડિયન કમ્યુનિટી સ્પેશિયલી. સો આપણે ડિજિટલ અવેરનેસ વર્કશોપ કરી શકીએ, સેશન ઓન હેન્ડલિંગ ધ ટીનેજ બિહેવિયર એન્ડ ટોક વિથ ધ સાયકોલોજિસ્ટ એન્ડ પીડિયાટ્રિશિયન્સ. પછી ફોર્થ આપણે કરી શકીએ પોઝિટિવ રોલ મોડેલિંગ. આપણા કમ્યુનિટીમાં ઘણા બધા એવા પ્રખ્યાત લોકો છે જે કે એક સ્પેસિફિક સ્કિલ્સને લાગતું આપણું પ્રખ્યાત નામ રાખે છે. આઈધર લોકલ આપણે એચીવરને બોલાવી શકીએ, સ્પોર્ટ્સ પ્લેયરને બોલાવી શકીએ, રિનાઉન્ડ પ્રોફેશનલ્સને બોલાવી શકીએ, આર્મી ફોર્સ ઓફિસર્સને બોલાવી શકીએ, ને એન્ટરપ્રિન્યોર્સને પણ બોલાવી શકીએ, જેનાથી કે એક પોઝિટિવ ઇમેજ જનરેટ થાય ને એ લોકોને ઉત્સાહી કરે. લાસ્ટ એડવાઇસ ઓર સજેશન લાઈક પ્રમોટ સ્પિરિચ્યુઅલ એન્ડ ઇથિકલ પ્લેટફોર્મ્સ. આપણે યોગા વધારી શકીએ, મેડિટેશન માટે ગવર્મેન્ટ પણ કેટલું બધું આવી ફોકસ આપવું ચાલે, બિકોઝ આ વસ્તુ એવી છે કે જે 1-2 દિવસમાં પતી જવાની યા કમ્પ્લીટ થઈ જવાની નથી. ઇટ રિક્વાયર કન્ટિન્યુ એફર્ટ્સ. સો યોગા મેડિટેશનથી લોકોમાં બેડ હેબિટ્સનું કંટ્રોલ આવશે, સ્પેશિયલી ટીનેજમાં. વેલ્યુ એજ્યુકેશન વર્કશોપ પણ કરી શકીએ, એન્ડ કમ્યુનિટી સેવા, દેટ ઇઝ વોલન્ટરી બેઝ. જેની સ્વેચ્છાથી ઈચ્છા હોય એ આપણું પોઝિટિવ ટાઈમ આ કમ્યુનિટીને આપશે તો એને પણ આ રિવર્ટ બેક મળશે એક ગુડ હેબિટ્સથી. તો આ બધા એવા સોલ્યુશન છે જે કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ માટે યા સોસાયટી માટે છે. ગવર્મેન્ટ માટે આપણે જોઈને બેસી રહીશું તો એટલું બધું ઇમ્પેક્ટફુલ નહીં રહેશે. ગવર્મેન્ટ ઇઝ અ સેકન્ડ લાઇન, ફર્સ્ટ લાઇન ઇઝ અ કમ્યુનિટી. Yes, definitely, sir. The government comes a secondary portion. We are the first. We are the first. Even in our preamble in the constitution, the first line is "We the people of India." So that approach should be in the actions also. Yes, definitely, sir. And one important question, Anna ma'am, some teens argue that in controlled manner these bad habits are helpful. They argue this, like drinking occasionally then regular, one cigarette or a beedi a day then chain smoking. Are these claims have anything factual, or it is just a glorified lie? આ સોશિયલ એડિક્શન જબરું છે. હા, સોશિયલ ગેધરિંગ હોય ને તો એકાદી બીડી ફૂંકી લેવાની કે એકાદી સિગરેટ પી લેવાની, દોસ્તને ખાલી ને તમે સાથ જ આપ્યો, એક પેગ મારવામાં તો શું જાય છે, બરાબર? પણ આ સોશિયલ ગેધરિંગના નંબર્સ વધી જાય, બરાબર? પહેલાં સોશિયલ ગેધરિંગ ક્યારે થતું? વન્સ ઇન 1 month કે મે બી 6 monthly. હવે તમે સોશિયલ ગેધરિંગ જુઓ સાહેબ, ક્યાં ક્યાં પહોંચ્યું, બરાબર? સો અલ્ટિમેટલી શું થશે કે તમે સાયન્ટિફિકલી વાત કરો તો આ બધી જ વસ્તુઓને હેલ્થને તો અફેક્ટ કરશે જ, બરાબર? એ પછી કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક વધારતું હોય કે પછી કેન્સર બાબતનું રિસ્ક વધારતું હોય. આપણે આમ પોઈન્ટ કરીને નથી કહી શકતા કે આ જ વસ્તુ છે એનું કારણ, પણ ઓફકોર્સ રિસ્ક ફેક્ટરમાં તો આવે જ છે. તો પછી એ બધા રિસ્ક કેમ વધારવા આપણી લાઈફને માટે? જીન્સ તો બધા આપણે લઈને જ જન્મ્યા, બરાબર છે? તો જીનેટિકલી તો આપણને જે મળવાનું હતું એ મળ્યું જ છે, હે ને? પણ જે આ બધા સોશિયલ હેબિટ્સ છે એ બધી જો આપણે ઘટાડીએ તો ઘણું સારું રહેશે એવું માનું છું. આલ્કોહોલ છે ને એ ટીનેજર્સનું હજી જે બ્રેઇન છે ને એ ડેવલપમેન્ટલ સ્ટેજમાં છે, તો એને બહુ હાર્મ કરે છે, બરાબર છે? અને અર્લી એક્સપોઝર જેટલું થાય ને
એટલું એ એડિક્શનમાં પરિણામે એની શક્યતા પણ વધી જાય છે, બરાબર. તો મોડરેશન ઇઝ નોટ અ લાઈ એક્ઝેક્ટલી, બટ ફોર ટીનેજર્સ મોડરેશન ઇઝ બાયોલોજિકલી રિસ્કી, રાઈટ. સો અ પર્સન નેવર નોઝ કે આ ઓકેઝનલ કરેલું છે ને એ હેબિટમાં ક્યારે પરિણામશે. તો હું તો કહીશ કે આ સેલ્ફ ગ્લોરિફિકેશન છોડીને સારી હેબિટ્સ તરફ જઈએ તો એ જ આપણું ભલું કરશે. Yes, and ma'am, last sentence which you said, moderation is also risky for teenager. Yeah. One emerging threat is also among us, and that is social media is reducing our teenagers' logical thinking capacity and increasing the peer pressure and FOMO in Indian Yes. teens. My question is this leading our youngsters to the bad habits? If yes, then what we must do as a community? ઓકે સો વેલ એઝ અ ટીનેજર હું માનું છું કે સોશિયલ મીડિયા એક ઇમર્જિંગ ચેલેન્જ છે અમારા લોકો માટે. તમે જે કીધું કે એ શું રિડ્યુસ કરે છે લોજિકલ થિંકિંગ કેપેસિટી, કરે છે. કેવી રીતના? સિમ્પલ વસ્તુ એ છે કે અત્યારે મોસ્ટલી પીપલ્સ છે રીલ પર એડિક્ટ. રીલ કેટલા સેકન્ડની હોય? હાર્ડલી 50 સેકન્ડ, 1 મિનિટથી અબોની મોસ્ટલી કોઈ રીલ નથી હોતી. જેટલું કન્ટેન્ટ શોર્ટ થાય, જેટલા ઇન્સ્ટન્ટ રિએક્શન આવે, એનાથી અટેન્શન સ્પાન ઘટે. ઇટ વિલ અલ્ટિમેટલી લીડ ટુ કે ડીપ થિંકિંગ અને જે લોજિકલ થિંકિંગ છે એ ગ્રેજ્યુઅલી રિડ્યુસ થવા માંડી છે આપણી. બીજી તરફ જોવા જઈએ તો સોશિયલ મીડિયાએ એક એવું કલ્ચર બનાવ્યું છે કે જે લાઇક્સ, ફોલોવર્સ અને વ્યૂઝ પર ડિપેન્ડન્ટ છે. અને આના કારણે જે પિયર પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું છે અને ત્યાંથી આ ફોમો આવ્યો છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. અને આ ઇનસિક્યોરિટી અનહેલ્ધી હેબિટ તરફ લીડ કરી જાય છે. તો યસ, ઇનડાયરેક્ટલી સોશિયલ મીડિયા બેડ હેબિટને ફ્યુલ કરી રહી છે. તમારો જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો કે એઝ અ કોમ્યુનિટી આપણે શું કરવું જોઈએ, તો જો પહેલાં તો એ વસ્તુ સમજવાની જરૂર છે કે સોશિયલ મીડિયા ડાયરેક્ટ કોઈ પ્રોબ્લેમ નથી. જો પ્રોબ્લેમ એ છે કે એનો અનકન્ટ્રોલેબલ અને અનફિલ્ટર યુઝ કરી રહ્યા છે. તો એઝ અ કોમ્યુનિટી આપણે એ જાણવાની જરૂરી છે કે એનો એ અનકન્ટ્રોલને કંટ્રોલમાં અને અનફિલ્ટરને ફિલ્ટરમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ, એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. તો એના માટે 4 મેઇન વસ્તુ છે. પહેલું છે ડિજિટલ લિટરસી, એટલે કે આપણે પેરેન્ટ્સ અને ટીનેજર્સને એજ્યુકેટ કરવાના છે કે આ જે ઓલ્ગોરિધમ છે ને એ કેવી રીતે વર્ક કરે છે. મને શાયરીવાળી રીલ્સ જોવાનું ગમતું હોય ને તો મારું આખું ફીડ એ જ રીતના ભરેલું હોય. તમને કોમેડી જોવાનું ગમે છે ને તો તમારું ફીડ એ જ રીતનું ભરેલું હશે. તો આજે આખું ઓલ્ગોરિધમ કેવી રીતે વર્ક કરે છે એ એજ્યુકેટ કરવાની જરૂર છે. સેકન્ડ થિંગ છે કે સ્ક્રીન ટાઈમ કલ્ચર ચેન્જ, એટલે કે કમ્યુનિટી લેવલ પર આપણે એક અલ્ટરનેટિવ યુઝ કરી શકીએ છીએ કે જેમાં આપણે એન્ગેજમેન્ટ ક્રિએટ કરવાનું છે. કેવી રીતે કરી શકીએ? બહુ બધા છે વેરિયસ રૂટ્સ. લાઈક કે એક તો આપણે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ કરાવી શકીએ છીએ, રીડિંગ સર્કસ બનાવીએ. મેં વાત કરી કે તમે જે સ્ક્રીન ટાઈમ છે એને તમે બુકમાં કન્વર્ટ કરી શકો છો, તો એ એક ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે ઓફલાઈન એન્ગેજમેન્ટ સ્ટ્રોંગ બનશે તો ડેફિનેટલી જે સ્ક્રીન ડિપેન્ડન્સ છે એ ઓછું થઈ જશે. ત્રીજી વસ્તુ છે કે એક ઓપન ડિસ્કશન પ્લેટફોર્મ હોવું જોઈએ. આજે યશને એવું લાગે છે કે ભાઈ મને એટલા બધા વ્યૂઝ નહીં આવતા, મારા લાઇક્સ નહીં આવતા, તો મારી કોલેજમાં એક એવું કેમ્પસ હોવું જોઈએ કે જ્યાં આગળ જઈને હું ઓપનલી કહી શકું. આવું હું કહીશ તો મારો જે ફોમો છે, પિયર પ્રેશર છે, એ રિડ્યુસ થઈ શકશે એવું મને લાગે છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે એક રિયલ લાઈફ અચીવમેન્ટ રેકોગ્નાઇઝેશન હોવું જોઈએ. રિયલ લાઈફ અચીવમેન્ટ રેકોગ્નાઇઝેશન મીન્સ કે અત્યારે અહીંયા આગળ જે આપણું શૂટિંગ થયું છે, હું આની સેલ્ફી જઈને ઇન્સ્ટાગ્રામ પર જ અપલોડ કરીશ. હવે જુઓ, પોસ્ટિંગ તો હું કરવાનો જ છું, બધા કરવાના છે, એ તો મારા હાથમાં નથી. એટલે મતલબ બનતો નહીં જ કરી દઉં, પણ એક વસ્તુ હું સ્ટોપ કરી શકું છું કે જે રિએક્શન આવે છે, જે લાઇક્સ આવે છે, જે ફોલો કેટલાક જણાએ જોયા અને કેમ મારી લાઇક ના કરી રીલ, એ વસ્તુને હું કંટ્રોલ કરી શકું. તો એ આપણે ક્યારે કરી શકીએ કે જ્યારે આપણે એક રિયલ લાઈફ અચીવમેન્ટ રેકોગ્નાઇઝેશન કરાવીએ, અહીંયા આગળથી જઈએ અને મારા ફ્રેન્ડ્સ લોકો મને રિયલ લાઈફમાં જે કરે તો એનાથી એ આપણે કંટ્રોલ કરી શકીએ. તો આ 4 મેઇન વસ્તુ છે કે જેનાથી આપણે કરી શકીએ છીએ. લાસ્ટમાં હું એવું કહીશ કે સોશિયલ મીડિયાને રિમૂવ કરવું પોસિબલ નથી અને પ્રેક્ટિકલ પણ નથી. તો સોલ્યુશન એ જ છે કે એક રાઇટ ગાઈડન્સ, અવેરનેસ અને બેલેન્સ હોય. અને આ વોઇસ ઓફ કેમ્પસના માધ્યમથી હું મારા જેવા ટીનેજર્સને એ પણ જણાવવા માંગીશ કે જો તમે બેડ હેબિટ્સ છોડવા માંગતા હોય તો એટોમિક હેબિટ બાય જેમ્સ ક્લિયર એક બુક છે, મેં પોતે વાંચેલી છે.
એની અંદર બહુ સાયન્ટિફિકલી બધું આપેલું છે, 4 આખા એને મેથડ્સ આપેલા છે ગુડ હેબિટ્સ ડેવલપ કરવા માટે અને બેડ હેબિટ્સને કેવી રીતે અવોઇડ કરવાની. આ બહુ જ મસ્ત રીતે એ બુકની અંદર લખેલું છે. તો જે પણ આ સાંભળી રહ્યા છે, ટીનેજર્સ, ઇવન કોઈ બી એજ ગ્રુપના પીપલ્સ હોય, પ્લીઝ તમે એકવાર આ બુક બાય કરજો અને રીડ કરજો. Definitely, and these suggestions, these approaches need to be undertaken very well. Today's last two but most important questions. Anna ma'am, at which age rehabilitation should be the best, and how spirituality can help in this? Honestly speaking, earlier the better. If we can address these issues before they escalate, that is ideal, I should say. But it is never too late also. So as soon as possible આપણે એને ચાલુ કરવું જોઈએ. અને of course each person will need tailored approaches, as you said. So ages of 12 to 16 are most effective window period for prevention. So it is said earlier intervention equals higher success. Okay. And yes, spirituality can also be a game changer because it helps in many ways, right? It gives strong foundation. It also helps to improve the control of the impulse. It gives sense of purpose, right? It also helps the teenagers to choose better choices, cope with pressures, gives time for self-reflection, and find their tribe or people who support and uplift them. And when the teenager finds purpose, destructive habits will lose attraction. That is for sure. બરાબર. પણ પેલું પેરેન્ટ્સ માટે પણ એક વાત કહેવાની છે કે જેમ પાકા ઘડે કાંઠલા ના ચડે, તો જેટલું વહેલું ચાલુ કરીએ ને એટલું સૌથી સારું. બટ હિયર ઓલ્સો spirituality alone won't work. Concrete work and taking strong steps should always be there. That is what going is to help us. યસ ડેફિનેટલી મેમ, આ વાત બી સાચી છે કે ફક્ત એકલું સ્પિરિચ્યુઅલિટી કામ નહીં કરે, કંઈક તો સાથે જોઈશે. ફોર એક્ઝામ્પલ, અખાડામાં તમે જાઓ હરિયાણા બાજુ, તો ત્યાં ફક્ત એકલી હનુમાનજીની મૂર્તિ નહીં હોય. જો પૂજા થાય છે આખો દિવસમાં, તો મગદડિયા લઈને પછી એમની નજર સામે પ્રેક્ટિસ પણ થતી હોય છે. તો વાત તો 100% સાચી છે. એકલી સ્પિરિચ્યુઅલિટી નહીં, સાથે કર્મ પણ જોઈએ. ભક્તિ અને કર્મ બંને સાથે જોડે જોઈએ. Definitely. Sir, but before leaving, Shailesh sir, I request you to please do the honors. Tell the cherry on the top of this debate. On behalf of Bhayaka University and my nursing institution, thank you for SPU, Sardar Patel University, Voice of Campus 90.4 FM to choose this niche-based topic and create opportunity to share our views. જ્યાં સુધી તમે કીધું હતું cherry on top, so I would like to suggest teenagers do not need to control. They need more connection. Law can restrict, school can instruct, community can monitor, but our relation can transform them. Let us remember, teenagers do not need domination. They need direction. They do not need fear. They need understanding. So there, what you can do, talk to your teen about the social media, monitor their usage, encourage open conversation, set boundary by their guide. If we listen more, guide wisely, and act collectively, we shape a strong future and healthier generation. Thank you. Thank you sir, thank you ma'am, thank you Yash. Thank you too. ખરેખર આ બહુ જ સારી એવી ચર્ચા થઈ, બહુ જ ફ્રૂટફુલ હતું. એન્ડ વી હોપ each and every young teenager and even the parents, જે લોકો પણ આ આખું ડિસ્કશન સાંભળ્યું છે, કંઈક સારું એવું લઈને જશે અને અમલ કરશે. અને જેટલા પણ શ્રોતા મિત્રોએ આ આખી ડિસ્કશન સાંભળી છે, મારી એમને નમ્ર વિનંતી છે, ભાઈ સમજીને કહો કે મિત્ર સમજીને ગણો, લાઈફ તમારી છે, પણ ભૂલશો નહીં, તમારી લાઈફ ખાલી તમારી એકલાની નથી, બધાની સાથે જોડેલી છે.
and when you are connected invisibly with everyone, you must be invincible, but in a good way. હું છું આપનો દોસ્ત ઋત્વિક. આપને ફરીથી મળીશ. જય